હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. આજે તમારા ટીકા કાકા અજમેરા ફેશનમાં આવી ગયા છે, જ્યાં હોલસેલમાં તમને સાડી છે, લેંગો છે અને કિડ્સ વેર છે એ તમને મળી જશે અને તમે અહીંયા આવીને તમે બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો. તમારી બાયુ અને ગર્લફ્રેન્ડ હાટુ પણ તમે અહીંથી ખરીદી કરી શકો છો લગ્નની. તો ચાલો આજે હું તમને છે ને અજમેરા ફેશનમાં શું શું મળે છે ને એ તમને હું બતાવું. તો ચાલો તો આપણે મેમ પાસેથી જાણીએ કે અહીંયા કયા રેન્જ થી આપણે અહીંથી સાડી શરૂ થાય છે. મેમ, તો અમે અહીંયા સાંભળ્યું છે કે માત્ર 45 રૂપિયામાં સાડી મળે છે, તો એ વાત સાચી છે? બિલકુલ એ વાત સાચી છે. અમુક લોકોને એવું લાગે છે ને કે ભાઈ આટલી સસ્તી સાડી એટલે તો બિલકુલ અફવા જોવાની છે, પણ આ બિલકુલ અફવા નથી. આપણે ત્યાં આજે સ્ટોક જોવો છો ને, આ આપણી સ્ટાર્ટિંગ રેન્જ નું કાઉન્ટર છે, જ્યાં 45 રૂપિયાથી સાડીનું કલેક્શન શરૂ થઈ જાય છે. અને વેરાયટી અને ક્વોલિટી પોતે ચેક કરી શકો છો કે ભાઈ સસ્તું છે તો એવું નહીં કે કચરા જેવું માલ આપ્યું. એમાં પણ આપણે આપીએ છીએ ક્વોલિટી, અને એમાં પણ કહેવાય ને આપણી પાસે અલગ અલગ વેરિયન્ટ છે. જેમ કે તમે આમાં જો ને તો આ પેકેજિંગ જોઈ શકો છો, પાઉચ પેકેજિંગમાં વસ્તુ મળે છે. અને એના સિવાય ત્યાં નજર કરો ને તો એ બધી પ્રીમિયમ જે ઝીપ વાળા અત્યારે વધારે બેગ ચાલે છે, તો એ વસ્તુ તમને આ ટાઈપના બેગ વાળી વસ્તુ પણ અહીંયા મળી જાય છે. અને બધી વસ્તુની રેન્જ તમને 45 રૂપિયાથી શરૂ થઈ જાય છે. અને કહેવાય ને કે એક કાઉન્ટરમાં તમને જો 100 રૂપિયા વાળી સાડી જોઈએ, 200 વાળી, 300 વાળી, એ બધી જ વેરાયટી તમને એક જ જગ્યાએ મળી જવાની. અને આમાં આપણને કોઈ પણ કલર પણ મળી જશે ને? બિલકુલ, કલરમાં તો જોઈ શકો છો કે એક જ સેટમાં છે ને અલગ અલગ કલર તમને મળી જાય છે. જેમ કે આ વાળું સેટ મેં તમને બતાવું, તમે પોતે ચેક કરો કે આ જે ડિઝાઇન છે ને એના જ કલર છે. અને આ જે તમારા હાથમાં પેકેટ છે ને એમાં જેટલી સાડી છે બધાની ડિઝાઇન બી અલગ છે ને કલર બી અલગ. તો આ છે આપણું પ્રિન્ટેડ કેટલોગ નું કાઉન્ટર, જ્યાં કહેવાય ને કે બધી પ્રિન્ટેડ અત્યારે વધારે સાડી ચાલે છે. ડિફરન્ટ ડિજિટલ પ્રિન્ટ હોય, ફ્લાવર પ્રિન્ટ હોય, પછી આપણે ત્યાં ગુજરાતમાં સૌથી વધારે ચાલે બાંધની, તો એ બધી જ વેરાયટી. જેમ કે આ તમને બતાવું, આ જો ખાલી પ્રિન્ટ તમે ચેક કરો, આમાં છે ને કહેવાય ને કે થ્રેડ વર્ક બી છે અને પ્રિન્ટ બી છે. અને એના સિવાય ઘણી બધી વેરાયટી છે, જેમ કે ફ્લાવર પ્રિન્ટ આવી ગયું છે, બાંધની છે, એમાં પણ ડિફરન્ટ વેરાયટી છે. તમે થોડુંક નજદીકથી જોશો એટલે તમને આઈડિયા આવશે કે શું શું વેરાયટી આપણી પાસે મળી જાય. અને આપણા ગુજરાતમાં સૌથી વધારે ચાલતી છે બાંધણી, તો આમાં પણ તમને ઘણા બધા ઓપ્શન એક જ જગ્યાએ મળી જશે. ગાઈસ, તો સાવ લોકલ અને ચાલુમાં પણ આપણે પહેરી શકીએ. બિલકુલ બિલકુલ. આ છે ને આ બધી સાડી કેવું છે કે ઓછી રેન્જમાં મળવા વાળી સાડી જેટલી પણ છે ને, એ નાના જે બિઝનેસ કરે છે ને કે ભાઈ ઘરથી બિઝનેસ કરો છો કે લાડી ફેરી પર તમે બિઝનેસ કરો છો, તો એ લોકો માટે બેસ્ટ છે. કેમ કે એ લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે, પણ પ્રોડક્ટ કહેવાય ને કે ક્વોલિટી મૂકશે તો જ લોકો લેશે. તો એ બધી વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે. અને એના સિવાય પણ ઘણા બધા આર્ટિકલ છે આપણી પાસે, જેમ કે કેટલોગ પીસ ની વાત કરી હતી આપણે, તો આ ખાલી બોક્સ પર નજર કરો. આ ટાઈપના તમને બોક્સ પેકેજિંગમાં મળી જાય છે સાડીનું કલેક્શન. ગાઈસ, તો તમને આ રીતના પણ બોક્સ અહીંથી મળી જશે. તો આપણે આગળ જોઈએ, હજી પણ ઘણી વેરાયટી છે. અને એમાં કહું ને કે બધા સેટ વાઇઝ તમારે પર્ચેસિંગ કરવાના છે. જેટલા પણ આર્ટિકલ લાવ ને તમને સેટ વાઇઝ મળશે, કેમ કે આપણે ત્યાં મિનિમમ પર્ચેસિંગ 25 થી 30 હજારની છે. સિંગલ પીસ આપણે નથી આપતા, એટલે બિઝનેસ ઓનર જે છે એ લોકો માટે તો છે સારું, પણ એવું કહેવાય ને કે ભાઈ મેરેજ વગેરે છે, એક જ જગ્યાએથી પર્ચેસિંગ કરવી છે અમારે વધારે, કેમ કે લગ્નમાં 50,000 લાખનું તો એમ જ ખર્ચો નોર્મલ થઈ જાય. બિલકુલ. તો એ બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જાય તો માણસને જવાની ક્યાંય જરૂર નથી. અને એમાં પણ આપણા ત્યાંની સાડીનું આ કલેક્શન જોઈ શકો છો. આ હું એટલે બતાવું છું કે આપણા ગુજરાતીઓનો ટેસ્ટ થોડુંક અલગ જ છે બીજા કરતા. એટલે આપણે ત્યાં આ ટાઈપની સાડી ચાલે છે, તો દરેક કહેવાય ને કે ભાઈ ગુજરાતીઓ માટે તો મેં વેરાયટી બતાવી, પણ એના સિવાય તમે જો મહારાષ્ટ્રથી છો, ક્યાંકથી બી છો, એટલે પંજાબમાં તો સૂટ વધારે ચાલે છે, પણ અત્યારે કેવું છે કે ત્યાં બી સાડીનું થોડુંક વધી ગયું છે. આ છે ને અમારા ગામડામાં છે ને લોકલ ચાલે, કેમ કે મારી મમ્મી ને એ પણ આ રીતના જ લાવતા હોય. હા, આપણે ત્યાં આ ટાઈપની સાડી ચાલે, કેમ કે પર્ટિક્યુલર અમુક જ ડિઝાઇન હોય, બાકી બધી વેરાયટી આપણે ત્યાં નથી ચાલતી. તો મેઇન તો એ છે કે ભાઈ બિઝનેસ કરવું છે ને તો આપણને ખબર હોવું જોઈએ કે આપણી આજુબાજુ શું વસ્તુ ચાલે છે, અને એના હિસાબે પછી બિઝનેસ કરો તો પ્રોફિટ થાય. બાકી કહેવાય ને કે બેની જગ્યાએ લોકોને જે લોકલ લોકો છે એમને ગમે એવું તમે વેચો તો સારું છે. બરાબર. પછી તમે કહેવાય ને કે 2 લાખની જગ્યાએ 10 લાખનો બી માલ મૂકો ને, તમારા કસ્ટમર્સ ને નથી ગમતું તો પછી કઈ મતલબ નથી. તો બ્રાઇડલમાં આપણે ત્યાં 800 રૂપિયાથી સાડીનું કલેક્શન શરૂ થઈ જાય છે. વેરાયટી ખાલી જો કેટલી બધી વેરાયટી છે. આ સ્ટોક છે. અને આના સિવાય આપણી પાસે ગોડાઉન છે, તો ત્યાં કેટલા બધા આર્ટિકલ છે. આ આપણને આપણે દુલ્હન, હા, આ કેવું છે કે દુલ્હનને જે આપણે ત્યાં કેવું છે કે લગ્નમાં ભાઈ 20-25 સાડી આપતા હોય, તો એવી રીતની બધી ડિઝાઇન તમને અહીંયા મળી જાય. અને એના સિવાય કહેવાય ને કે આપણે પહેરામણી આપણે ત્યાં વધારે ચાલે છે કે બધાને કપડા આપવાના હોય છે, બધી વસ્તુ. તો પહેરામણીમાં આપવા માટે પણ આ કલેક્શન બેસ્ટ છે. અને ક્વોલિટી એમાં પણ તમે ચેક કરી શકો છો, સરસ મજાની ક્વોલિટી તમને મળી જાય. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ક્વોલિટી છે, કઈ ઘટે નહીં એવી.
અને તમારે ત્યાં એક બે સગાઈ હોય તો અહીંથી ખરીદી કરો તો તમને ફાયદો થશે અને બિઝનેસ માટે તો છે જ તે આ. બિલકુલ બિલકુલ. જો બ્રાઇડલ ની વાત કરી ને તો ખાલી આ જો જોતા જ લાગે કે ભાઈ કઈક હેવી કલેક્શન હશે અને એને ઓપન કરો તો તમને સરસ મજાની સાડીનું કલેક્શન મળી જવાનું છે, પણ પ્રીમિયમ પેકેજિંગ સાથે. પ્રીમિયમ અને આમ કોઈકને ગિફ્ટ આપી હોય તો લાગે કે કઈક છે એમ. બિલકુલ, પેટી જોતા જ ખુશ થઈ જાય. સાડી ની તો બીજા નંબર પર વાત સાડી તો ગમે ન ગમે પછી નહીં, પણ સાડી તો ગમશે જ તે. પણ આ પેટી જોઈને તે પેકિંગ જ જોરદાર છે. સાડી જોઈને, સાડી કરતા પેટી જોઈને લોકો ખુશ થઈ જાય એ ટાઈપની પેકેજિંગ તમને અહીંયા મળી જાય છે. હવે આપણે કોટન સાડીનું કલેક્શન જોઈએ, કેમ કે જ્યારે કહેવાય ને કે ભાઈ મમ્મી લોકોની વાત આવે ને તો દર મહિને આપણે એ સાંભળતા કે ભાઈ કોટનના ડ્રેસ લેવા છે, કોટનની સાડી લેવી છે, તો આપણી પાસે કોટનનું આખું સેક્શન તમને અહીંયા દેખાય છે, જેમાં પ્રીમિયમ ક્વોલિટીની બધી જ ટાઈપની કોટન આપણને મળી જાય, જેમ કે પ્યોર કોટન છે, પછી ચંદેરી કોટન છે, સેમી કોટન છે, બધી જ વેરાયટી તમને અહીંયા મળી જવાની છે. અને ક્વોલિટીની વાત કરું ને તો હું તમને બતાવું કે આ ટાઈપની ક્વોલિટી તમને મળી જાય છે કોટનમાં. ખાલી કલર ના પણ ઇશ્યુ નો રહે. કલર નો કોઈ ઇશ્યુ નથી અને કલર ઓપ્શન આપણી પાસે ઘણા બધા છે. બધી ડિઝાઇન ની આપણી પાસે કોટન સાડી મળી જવાની છે. આ ફ્લાવર પ્રિન્ટમાં છે, આવી રીતના સેટ તમને ડિફરન્ટ ડિઝાઇન મળે. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે ત્યાં શું ચાલશે, શું લેવું. તો જો આપણે આવી ગયા છે સિલ્ક ની વેરાયટીમાં, જે કહેવાય ને સૌથી પ્રીમિયમ ચાલે છે સાડીમાં કલેક્શન સિલ્ક નું અત્યારે. અને એ પણ સિલ્ક એવું છે કે ભાઈ સિલ્ક સાંભળતા જ લોકોને કેવું લાગે કે મોંઘું મળતું હશે, કેમ કે મેં તે પહેલી વખત જોઈ. બિલકુલ. અને એમાં આ ટાઈપની સિલ્કમાં વેરાયટી છે ને ક્યાંય નહીં મળે, પણ આપણે ત્યાં સિલ્ક પણ છે ને તો કહેવાય ને કે 800 રૂપિયાની રેન્જ થી શરૂ થઈ જાય છે. અને એના સિવાય કહેવાય ને કે અમુક કલેક્શન સિલ્કમાં પણ એવા છે જે તમને ઓછી રેન્જમાં જોઈતા હોય તે બી મળી જશે. તો હવે આપણે આવી ગયા છે સિલ્કમાં જે હેવી વેરાયટી આવે છે ને એની વાત કરીએ તો પણ હું કહું ને કે સિલ્કમાં હેવી તો પણ કેટલી હશે કે માર્કેટ કરતા 50% ઓછી પ્રાઇસમાં. ક્વોલિટી અને ડિઝાઇન હું તમને ખાલી ચેક કરાવું છું. આ ટાઈપની તમને ડિઝાઇન મળી જાય બધી વેરાયટી. આમાં કહેવાય ને કે પટોળા સ્ટાઇલ જે આપણે ત્યાં વધારે સાડી ચાલે છે એ પણ તમને સિલ્કમાં ડિઝાઇન જોવા મળી જશે. આમ તમે પટોળું લેવા જાવ તો મોંઘું પડી એમ મોંઘું છે, પણ અહીંયા તમને મળી જાય તમારી રેન્જમાં. કહેવાય ને કે લોકો સોચતા હોય કે ભાઈ જોઈએ એ વસ્તુ આપણને ઓછા રેટમાં મળી જવી જોઈએ. તો આ બધી વસ્તુ એવી છે ને કે તમે આના ઉપર જો કમાવવું હોય ને તો 35% થી લઈને 100% જેટલું માર્જિન તમે મૂકી શકો છો, તો બી કસ્ટમરને પ્રાઇસ રીઝનેબલ લાગશે, વધારે નહીં લાગે, કેમ કે આપણે ત્યાં એટલી ઓછી પ્રાઇસમાં મળે છે. આજે આપણે પટોળું આવે એમાંથી જ તે આવે છે કે પટોળું એટલે કે આપણે કેવું છે કે અમુક આ પટોળું નથી, પણ આપણી પાસે પટોળી આ જે જોઈ ને આ ટાઈપની પટોળા સાડીનું આખું કલેક્શન છે ને આપણી તો પોતાની મેન્યુફેક્ચરિંગ છે, એટલે કે આપણે ક્યાંક બીજેથી ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી પડતી. આપણે પોતાની મેન્યુફેક્ચરિંગ હોવાથી રેટ એટલે જ ઓછા છે કે ભાઈ કેવી રીતના કે આપણને ફાવે છે. બીજા કોઈથી લાવતા હોય જેમ કે કહેવાય ને કે મીડિયેટર હોય એટલે ભાવ વધી જાય, એનું વચ્ચેનું કાપતા હોય બધું. હા ડેફિનેટલી. અને એટલે જ કહેવાય ને કે ભાઈ જેટલા લોકો છે ને જેમને બિઝનેસ કરવું છે તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ, એવું નહીં આપણે જ, પણ જે પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને એમની પાસેથી જો પ્રોડક્ટ લે ને તો ભાવમાં બહુ જ ફરક પડે, એટલે એ જરૂરથી ધ્યાન રાખવાનું. આ ટાઈપનું જો હેવી કલેક્શન પણ તમને સાડીમાં મળી જાય. મેમ તો આપણે આ ખરીદી કરવા ક્યાં, કઈ જગ્યાએ સુરતમાં આવવાનું છે? આપણે આ ખરીદી કરવી હોય ને જો તમારે અજમેરા ફેશન પહોંચવું હોય ને તો તમારે આવવાનું છે સુરાના 101 ના ગ્રાઉન્ડ ફ્લોર પર, જે છે ને સુરત સ્ટેશન થી 1 કિલોમીટરના અંતરે છે. અને એના સિવાય કહું ને કે જો તમને એડ્રેસ નથી મળતું ને તો તમને પિકઅપ એન્ડ ડ્રોપ ની પણ સર્વિસ મળી જવાની છે. બરોબર. અને એમ પણ મેપ દ્વારા પણ આસાનીથી મળી જાય. હા બિલકુલ, મેપ દ્વારા પણ મળી જશે, પણ તમારા માટે ઈઝી રહેશે કે તમને કોન્ટેક્ટ ડિટેલ્સ અમારી ઈઝીલી અવેલેબલ મળી જાય છે, તો એના ઉપર ફોન કરો તો અમારી ગાડી તમને સ્ટેશન થી લઈ બી જશે અને મૂકી બી જશે. ગાઈસ તો જરૂરથી અહીંયા સુરત અજમેરા ફેશનમાં તમે મુલાકાત કરો અને સૌથી રીઝનેબલ ભાવમાં સુરતમાં અહીંયા તમને અજમેરા ફેશનમાં તમને કોઈ પણ પ્રોડક્ટ જોવે સાડીની એ તમને અહીંથી મળી જશે.